નમસ્કાર. ચાલો આજે ભારતીય બંધારણના એક ખૂબ જ રસપ્રદ પણ કદાચ થોડા ગૂંચવણભર્યા વિષયને એકદમ સરળ બનાવીએ. આપણે વાત કરીશું બંધારણની 12 અનુસૂચિઓ એટલે કે શેડ્યુલ્સ વિશે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભારત જેવા આટલા મોટા અને વિવિધતાસભર દેશનું બંધારણ આટલી બધી જટિલ બાબતો અને નિયમોને કેવી રીતે સંભાળતું હશે? બસ આ સવાલનો જવાબ જ આપણને અનુસૂચિઓ સુધી લઈ જાય છે. તો આ અનુસૂચિ છે શું? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. ધારી લો કે બંધારણ એક મુખ્ય પુસ્તક છે. હવે કેટલીક લાંબી યાદીઓ કે વિગતવાર માહિતીને જો મુખ્ય પુસ્તકમાં જ નાખીએ તો તે ખૂબ જટિલ બની જાય. એટલે આ બધી વધારાની પણ મહત્વની વિગતોને પુસ્તકની પાછળ પરિશિષ્ટ તરીકે જોડવામાં આવી છે. બસ આ જ છે અનુસૂચિઓ. એક રીતે એ બંધારણનું વ્યવસ્થિત ફાઇલિંગ કેબિનેટ છે. એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે આપણું બંધારણ કોઈ સ્થિર દસ્તાવેજ નથી. એ સમય સાથે વિકસતું રહ્યું છે. જ્યારે આપણું બંધારણ 1950માં લાગુ થયું ત્યારે તેમાં ફક્ત 8 અનુસૂચિઓ હતી. પણ જેમ જેમ દેશને નવી જરૂરિયાતો ઊભી થઈ તેમ તેમ 4 નવી અનુસૂચિઓ ઉમેરવામાં આવી. એટલે આજે કુલ 12 અનુસૂચિઓ છે. તો ચાલો આપણે આપણી સફર શરૂ કરીએ પહેલા વિભાગથી. અહીં આપણે પહેલી 4 અનુસૂચિઓ વિશે જાણીશું જે ખરેખર આપણા દેશની મૂળભૂત રૂપરેખા તૈયાર કરે છે. સૌથી પહેલા અનુસૂચિ નંબર 1. આ અનુસૂચિમાં શું છે? તો આપણા દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને તેમના ભૌગોલિક વિસ્તારની સંપૂર્ણ યાદી છે. જ્યારે પણ કોઈ નવું રાજ્ય બને, જેમ કે તેલંગાણા બન્યું, અથવા કોઈ રાજ્યની સરહદ બદલાય તો સૌથી પહેલો ફેરફાર આ પ્રથમ અનુસૂચિમાં જ કરવો પડે છે. હવે આગળ વધીએ અનુસૂચિ 2 પર. આ અનુસૂચિમાં વાત છે પૈસાની, એટલે કે પગાર અને ભથ્થાની. કોના? તો આપણા દેશના સર્વોચ્ચ પદો પર બેઠેલા લોકો, જેમ કે રાષ્ટ્રપતિ, રાજ્યોના ગવર્નર, લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો. આ બધાને કેટલો પગાર અને સુવિધાઓ મળશે એની બધી જ વિગતો અહીં સ્પષ્ટપણે લખેલી છે. અને હવે અનુસૂચિ 3 આ શપથ વિશે છે. જ્યારે કોઈ મંત્રી, સાંસદ કે ન્યાયાધીશ પોતાનું પદ સંભાળે ત્યારે એમને શપથ લેવા પડે છે, ખરું ને? તો એ શપથમાં શું બોલવાનું હોય છે, એના શબ્દો ક્યાંથી આવે છે, એ બધું જ આ ત્રીજી અનુસૂચિમાં આપેલું છે. આ એક પ્રકારનું ઔપચારિક વચન છે જે તેઓ દેશ અને બંધારણ પ્રત્યેની વફાદારી માટે લે છે. અને આ વિભાગની છેલ્લી એટલે કે ચોથી અનુસૂચિ. આપણી સંસદના 2 ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. તો રાજ્યસભામાં કયા રાજ્યમાંથી કેટલા સભ્યો આવશે એની ફાળવણી આ ચોથી અનુસૂચિમાં કરવામાં આવી છે. સામાન્ય રીતે જે રાજ્યની વસ્તી વધુ હોય તેને વધુ બેઠકો મળે છે. આનાથી ખાતરી થાય છે કે દરેક રાજ્યનું સંસદમાં યોગ્ય પ્રતિનિધિત્વ જળવાઈ રહે. ચાલો હવે બીજા ભાગમાં જઈએ. અહીં આપણે શાસન અને સત્તાના વિભાજન જેવી ખૂબ જ મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. હવે જે 2 અનુસૂચિઓ આવી રહી છે, 5 અને 6, તે ખૂબ જ ખાસ છે કારણ કે તે દેશના આદિવાસી વિસ્તારોના વહીવટ સાથે જોડાયેલી છે. જુઓ, આ બંને વચ્ચે એક સૂક્ષ્મ પણ મહત્વનો તફાવત છે. 5મી અનુસૂચિ દેશના મોટાભાગના રાજ્યોમાં આવેલા અનુસૂચિત વિસ્તારો અને જનજાતિઓના વહીવટ અને નિયંત્રણ માટે છે. જ્યારે 6ઠ્ઠી અનુસૂચિ ખાસ કરીને ઉત્તર પૂર્વના 4 રાજ્યો આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના આદિવાસી વિસ્તારો માટે છે. અહીં તેમને સ્વાયત્ત જિલ્લા પરિષદો દ્વારા વધુ સ્વશાસનની શક્તિ આપવામાં આવી છે. હવે આવે છે 7મી અનુસૂચિ. અને બંધારણની દ્રષ્ટિએ આ કદાચ સૌથી શક્તિશાળી અનુસૂચિઓમાંની એક છે. કેમ? કારણ કે આ અનુસૂચિ જ નક્કી કરે છે કે દેશમાં કાયદો બનાવવાની સત્તા કોની પાસે રહેશે. તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન કરે છે, જેથી કોઈ ગૂંચવણ ન થાય અને બંને સરકારો પોતાના ક્ષેત્રમાં કામ કરી શકે. આ વિભાજન 3 યાદીઓ દ્વારા કરવામાં આવ્યું છે. પહેલી છે સંઘ યાદી, જેમાં સંરક્ષણ, રેલવે, વિદેશી બાબતો જેવા રાષ્ટ્રીય મહત્વના વિષયો છે જેના પર ફક્ત કેન્દ્ર સરકાર જ કાયદો બનાવી શકે છે. બીજી છે રાજ્ય યાદી, જેમાં પોલીસ, ખેતી, જાહેર આરોગ્ય જેવા સ્થાનિક મહત્વના વિષયો છે જેના પર રાજ્ય સરકારો કાયદો બનાવે છે.
અને ત્રીજી છે સમવર્તી યાદી, જેમાં શિક્ષણ અને જંગલો જેવા વિષયો છે જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે છે. 8મી અનુસૂચિ આપણા દેશની ભાષાકીય વિવિધતાનું સન્માન કરે છે. ભારતમાં સેંકડો ભાષાઓ અને બોલીઓ છે. આ અનુસૂચિમાં બંધારણ દ્વારા માન્યતા પ્રાપ્ત 22 મુખ્ય ભારતીય ભાષાઓની યાદી આપવામાં આવી છે. આ માન્યતાથી આ ભાષાઓના વિકાસને પ્રોત્સાહન મળે છે અને તેમને સરકારી કામકાજમાં પણ સ્થાન મળે છે. ચલો હવે આપણે છેલ્લા ભાગમાં પહોંચી ગયા છીએ. અહીં આપણે એ અનુસૂચિઓ વિશે વાત કરીશું જે બંધારણમાં પાછળથી સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી અને જેણે શાસનને લોકોની નજીક લાવી દીધું. 9મી અને 10મી આ બંને અનુસૂચિઓ મૂળ બંધારણનો ભાગ નહોતી. તેમને દેશની ચોક્કસ રાજકીય અને સામાજિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઉમેરવામાં આવી હતી. 9મી અનુસૂચિ જે પહેલા જ બંધારણીય સુધારાથી 1951માં ઉમેરાય તેનો મુખ્ય હેતુ જમીન સુધારણા કાયદાઓને ન્યાયિક સમીક્ષાથી બચાવવાનો હતો. જ્યારે 10મી અનુસૂચિ જેને આપણે પક્ષપલટા વિરોધી કાયદા તરીકે ઓળખીએ છીએ તે 1985માં ઉમેરાઈ. તેનો હેતુ આયારામ ગયારામની રાજનીતિને રોકવાનો હતો, જેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૈસા કે પદની લાલચમાં વારંવાર પક્ષ ન બદલી શકે. અને છેલ્લે 11મી અને 12મી અનુસૂચિઓ. આ બંને અનુસૂચિઓ લોકશાહીને છેક ગ્રામીણ અને શહેરી સ્તરે લઈ જાય છે. 1992માં 73માં અને 74માં બંધારણીય સુધારા દ્વારા આ બે અનુસૂચિઓ ઉમેરવામાં આવી. 11મી અનુસૂચિ ગ્રામ પંચાયતોને સત્તા, અધિકાર અને જવાબદારીઓ સોંપે છે, જેમાં 29 વિષયો છે. એ જ રીતે 12મી અનુસૂચિ શહેરી સ્થાનિક સંસ્થાઓ એટલે કે નગરપાલિકાઓને સત્તા અને જવાબદારીઓ આપે છે, જેમાં 18 વિષયો છે. આનાથી સ્થાનિક સ્વરશાસનનો પાયો મજબૂત થયો. સારું, આ બધી 12 અનુસૂચિઓ વિશે જાણી તો લીધું, પણ આ બધી ક્રમમાં યાદ કેવી રીતે રાખવી? ચિંતા ના કરો. એના માટે એક ખૂબ જ સરળ અને જાદુઈ યુક્તિ છે. બસ આ એક વાક્ય યાદ રાખી લો. આ એક વાક્ય તમને બધી જ 12 અનુસૂચિઓ ક્રમમાં યાદ કરાવી દેશે. ચાલો જોઈએ કેવી રીતે. ચાલો આ વાક્યના પહેલા અડધા ભાગને સમજીએ. રાજ્ય એટલે પહેલી અનુસૂચિ, રાજ્યોની યાદી. પગાર એટલે બીજી અનુસૂચિ, પગાર અને ભથ્થા. શપથ એટલે ત્રીજી અનુસૂચિ. સીટ એટલે ચોથી, રાજ્યસભાની બેઠકો. આદિવાસી એટલે 5મી અનુસૂચિ અને NE એટલે નોર્થ ઈસ્ટ જે 6ઠ્ઠી અનુસૂચિનો સંકેત આપે છે. જોયું કેટલું સરળ છે? અને હવે બાકીનો અડધો ભાગ. યાદી એટલે સત્તાની 3 યાદીઓ, 7મી અનુસૂચિ. ભાષા એટલે 22 માન્ય ભાષાઓ, 8મી અનુસૂચિ. જમીન એટલે જમીન સુધારણા, 9મી અનુસૂચિ. દળ એટલે પક્ષપલટો, 10મી અનુસૂચિ. અને છેલ્લે પંચાયત અને નગર તો સીધા જ 11મી અને 12મી અનુસૂચિઓ છે. બસ આ એક વાક્યથી બધું જ પાક્કું યાદ રહી જશે. તો ચાલો ઝડપથી યાદ કરી લઈએ કે આજે આપણે શું શું સમજ્યા. આપણે શીખ્યા કે બંધારણમાં અનુસૂચિઓનો અર્થ શું છે, તે શા માટે જરૂરી છે, બધી 12 અનુસૂચિઓના કાર્યો શું છે અને હા, તેમને સરળતાથી યાદ રાખવાની એક મજેદાર યુક્તિ પણ શીખ્યા. અને હવે અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન. આ બધી અનુસૂચિઓ વિશે જાણ્યા પછી શું લાગે છે? આમાંથી કઈ અનુસૂચિ એવી છે જેની અસર આપણા રોજિંદા જીવન પર સૌથી વધુ થતી હશે? જરા વિચારજો. કારણ કે બંધારણની આ વિગતો માત્ર પુસ્તકોમાં વાંચવા માટે નથી, પરંતુ તે આપણા દેશના શાસન અને આપણા જીવનને સીધી રીતે પ્રભાવિત કરે છે.